હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે એકદમ જ સિમ્પલ રેસિપી શેર કરવાની છું। તો લેફ્ટ ઓવર જે રાઈસ આવે છે તેને કઈ રીતે આપણે વેજીટેબલ રાઈસ બનાવી શકીએ છીએ, બસ એની જ રેસિપી શેર કરવા માંગુ છું। તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી બનશે આ રેસિપી અને તમે ખુશ થઈ જશો, એટલી સારી અને હેલ્ધી બનશે। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરીએ। અહીંયા મેં ખીચડી બનાવી હતી સવારે। તો આ ખીચડી તુવેરની જે દાળ આવે છે એની મેં સાદી ખીચડી બનાવી હતી। આની અંદર ફક્ત તુવેરની દાળ છે, આપણે જે નોર્મલ જે ચોખા લઈએ છીએ તે છે, અને હળદર અને મીઠું નાખ્યું છે। તો આની મારે હવે વઘારેલો ભાત જે કહી શકીએ આપણે, કાં તો વેજીટેબલ્સ રાઈસ કહી શકીએ, તે બનાવવાનો છે। તમે આની જગ્યાએ સાદો રાઈસ પણ લઈ શકો છો, બાસમતી રાઈસ પણ લઈ શકો છો। અહીંયા મેં ચોપ કરેલા વેજીટેબલ્સ લીધા છે। તમે આ વેજીટેબલ્સમાંથી તમને જે નહીં ગમતા હોય તે તમે સ્કીપ કરી શકો છો, અથવા તો તમારે કોઈ એડ કરવા હોય તો તમે તે એડ કરી શકો છો। ત્યાર પછી પેણીની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે। તેની અંદર 1 ચમચી જેટલી રાઈ એડ કરી છે, અડધી ચમચી જીરું એડ કરી દીધું છે। રાઈ અને જીરું તતરી જાય એટલે તેની અંદર લીમડો એડ કરી દેવાનો, અને અહીંયા ચોપ કરેલું લીલું મરચું એડ કરી દીધું છે, અને તેને 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે। ફ્રેન્ડ્સ, આ રાઈસની જે રેસિપી છે લેફ્ટ ઓવર રાઈસની, એ ખૂબ જ હેલ્ધી છે, ખૂબ જ ઇઝી, પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। તેની અંદર મેં હવે જે ચોપ કરેલો જે કાંદો છે એ લઈ લીધો છે, તેને આપણે સાંતળી લેવાનો છે, અને ફક્ત કચાશ જ દૂર કરવાની છે, અને તેને વધારે ચડાવવાનું નથી। ત્યાર પછી તેની અંદર જે ગાજર આવે છે એ ઝીણું સમારી લીધું છે, અને બટાકા આવે છે તે પણ મેં આ રીતના સમારી લીધા છે અને તેને એડ કરી દીધા છે। ગાજર અને બટાકાને ચડતા વાર લાગે એટલે એને ઢાંકીને સૌથી પહેલાં એડ કરવાના છે, અને પછી ઢાંકીને તેને ચડવા દેવાનું છે। આ જ રીતે ખોલબંધ કરીને આપણે તેને ચઢાવી લેવાનું છે। બટાકું અને ગાજર ચડી જાય એટલે તેની અંદર બાકીના વેજીટેબલ્સ એડ કરવાના છે। તો અહીંયા બટાકું તમે જોઈ શકો છો કે ઇઝીલી તૂટે છે, એટલે આપણા ગાજર અને બટાકા ચડી ગયા છે। તો તેની અંદર હવે ટામેટાં, વટાણા અને બાકી જે શિમલા છે તે એડ કરી દીધા છે। તમે આની અંદર ફણસી એડ કરી શકો છો, બ્રોકલી એડ કરી શકો છો, તમારી ઈચ્છા હોય તે પ્રમાણે તમે કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો। તો અહીંયા ટામેટાં, અહીંયા જે વટાણા છે એ મેં બાફેલા લીધેલા નથી, એ કાચા જ છે, તમે ફ્રોઝન લઈ શકો છો। અત્યારે જે ફ્રેશ વટાણા આવે છે તે એડ કર્યા છે। ટામેટાં, વટાણા અને શિમલાને પણ આ જ રીતે ઢાંકીને એડ કરવાના છે, અને આ ત્રણેય વસ્તુ ફટાફટ ચડી જાય એટલે તેને પાછળથી એડ કરવાની। ત્યાર પછી આ બધું જ ચડી ગયું છે, હવે આપણે મસાલા કરવાના છે। તો અડધી ચમચી લાલ મરચું એડ કરવાનું છે, 1/4 ચમચી જેટલી હળદર એડ કરવાની છે, ત્યાર પછી 1 ચમચી ધાણા પાવડર એડ કરવાનો છે, અને 1 ચમચી જેટલો અહીંયા મેં બિરયાની મસાલો એડ કર્યો છે। તમે બિરયાની મસાલાની જગ્યાએ પાવભાજી મસાલો અથવા તો બિરયાની અને પાવભાજી મસાલો નહીં હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે, અને મિક્સ થઈ જાય એટલે તેની અંદર જે ખીચડી હતી તે એડ કરી દીધી છે। અહીંયા તમે રાઈસ, બાસમતી રાઈસ જે પણ તમારી પાસે બચેલું હોય તે તમે એડ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગશે, ચાહે સાદો રાઈસ પણ હશે તો પણ એ ટેસ્ટી લાગશે, અને બાસમતી રાઈસ હશે તો એનો ટેસ્ટ ડબલ થઈ જશે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। અને અહીંયા આપણી ખીચડી હવે બનીને રેડી થઈ ગઈ છે, તો ઉપરથી કોથમીરના પાન એડ કરી દેવાના છે, અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, આ રેસિપી જોવામાં ઇઝી છે, બનાવવામાં પણ ઇઝી છે, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્ધી છે। બાળકોને તમે આ રીતે રાઈસ બનાવીને આપશો તો બાળકો ખુશ થઈ જશે। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી જે ખીચડી છે એ વેજીટેબલ રાઈસ જે છે એ બનીને રેડી થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, હવે હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું। ખૂબ જ છૂટો આપણો જે રાઈસ છે એ બનીને રેડી થયો છે, અને આ રીતે જ તમે જે વધેલો રાઈસ છે એ બનાવી શકો છો। વધેલા રાઈસમાંથી બહુ બધી રેસિપીઓ બને છે, પણ ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે ભાતને બનાવી જોજો, વઘારીને, અથવા તો તમે કહી શકો છો કે વેજીટેબલ રાઈસ
અથવા તો વઘારેલો ભાત તમે કહી શકો છો, વેજીટેબલ રાઈસ કહી શકો છો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખાવામાં મજા પડી જશે. આની સાથે તમને છાશ અથવા તો ગુજરાતી મીઠી કઢી જો તમને મળી જાય તો પછી આનો ટેસ્ટ બમણો જ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આને તમે બ્રેકફાસ્ટમાં, ડિનરમાં, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.